ના પાપીઓની વધુ એક પાપ લીલા પ્રદૂષિત પાણી નગરપાલિકાના પાણી વિતરણમાં ભળી જતા તે પાણી ઘેર ઘેર પહોંચતા હજારો લોકોના આરોગ્ય જોખમમાં નગરપાલિકા મૂક પ્રેક્ષક બનીને તમાશો જોવે છે। જેતપુરના સાડી ઉદ્યોગ દ્વારા નીકળતું પ્રદૂષિત અને કેમિકલ યુક્ત પાણી આજે તેની હદ વટાવીને લોકોના રસોડા અને પીવાના પાણીના માટલા સુધી પહોંચ્યું છે, જેને લઈને હજારો લોકોના આરોગ્ય અને જીવ જોખમમાં મુકાયા છે। જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નળવાટે કેમિકલને પ્રદૂષિત પાણીનું વિતરણ છેલ્લા ઘણા સમયથી કરે છે, જેને લઈને આ વિસ્તારના લોકોના આરોગ્ય અને જીવ ઉપર મોટું જોખમ ઊભું થયું છે। જેતપુરના આ વિસ્તારમાં આજે મોટી સંખ્યામાં લોકોએ નગરપાલિકામાં ઘેરો કર્યો હતો અને સત્તાધીશોને પોતાની સમસ્યાને ઉકેલવાની માંગ કરી હતી। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા અહીંના કારખાનામાંથી નીકળતા પ્રદૂષિત પાણીનું વિતરણ કરાય છે। આ વિસ્તારના લોકો દ્વારા અવારનવાર લગતા વળગતા લોકોને રજૂઆતો પણ કરી છે, આમ છતાં કોઈ નક્કર પગલાં નથી લેવાયા। અમે જ્યારે સાંભળ્યું અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેતપુર આવ્યા, નર્મદાના વધારા કરીને મોટી મોટી વાતો કરી, અહીંની સામાકાંઠાની પ્રજા બહુ ખુશ થઈ ગઈ કે હવેથી અમે નર્મદાનું પાણી પીવું। પણ છેલ્લા 1 મહિનાથી અમે રજૂઆત કરી છે, કોઈ કાંઈ ધ્યાન આપતું નથી અને આ નળમાં કેમિકલ વાળું ગ્રીન પાણી આવે છે। વારંવાર અમે રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન આપતું નથી। અમે રોડ વિશે, સફાઈ વિશે, પુલ ખવાઈ ગઈ એના વિશે હજી કોઈ કાંઈ ફરિયાદ નથી કરી, પણ હવે અમારા આરોગ્ય સાથે રમત થઈ રહી છે, એના માટે અમે બધા ભેગા થયા છે। આનો જલ્દી નિકાલ આવવું જોઈએ એવી અમારી માંગણી છે બધાની। જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા વિતરણ થતા પ્રદૂષિત પાણીની રજૂઆતો થઈ છે, સાથે સાથે આ વિસ્તારમાં ઘરે ઘરે માંદગીના ખાટલા છે, આમ છતાં નગરપાલિકા દ્વારા અહીં કોઈ પગલાં નથી લેવાતા અને માત્ર પોતાનો બચાવ કરીને ઉડાવ જવાબ અપાય છે। આ નગરપાલિકાએ ગયા હતા અને પાણીનું પ્રદૂષણ અને લાલ પાણી અમારા એરિયામાં આવે છે, તેથી પ્રમુખે એવા શબ્દ કાઢ્યા કે તમારે ત્યાં જો સારું પાણી પીવું હોય ને તો મફતિયાપરામાં ન રહેવાય અને ત્યાં રહેવા આવવું પડે। આ પ્રશ્ન એને કાઢ્યો તો અમે રજૂઆત કરવા ગયા હતા ને આજ 1 મહિનો દિવસ ત્યાં અમે 3 વાર રજૂઆત કરી છે, છતાંય પણ આ જાડી સાંભળી વાળાને મગજમાં કાંઈ આવતું નથી અને આજે કેટલા માણસો બીમાર છે, અમારે ઘરે ઘરે તમે આવીને જોઈ જાઓ, કેટલાને પેટના દુખાવા થઈ ગયા છે પાણીના હિસાબે। અને આ રોડ કેટલો ટાઈમ થયા, રોડ તૂટી ગયા છે, ગટરું તૂટી ગયું છે અને રજૂઆત કરીને થાકી ગયા છે, છતાંય કોઈ ધ્યાન દેતું નથી। અને રૂપાણીભાઈ આવ્યા તેથી એમ કીધું હતું કે નર્મદાના નીરા છે એ માયલું પાણી એક જ વાર ભાઈ રૂપાણી સાહેબ આવ્યા ને તેથી જ આવ્યું છે, બાકી અટાણે ગટરનું લાલ પાણી આવે છે અને આ લોકો ધ્યાન દેતા નથી। જેતપુર હાલ પાણી પ્રદૂષણના બોબમ પર બેઠું છે, ત્યારે જેતપુરમાં કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે જોવાની જવાબદારી ગુજરાત સરકાર અને જીપીસીબી બોર્ડની છે, ત્યારે આ બંને પોતાની જવાબદારી સમજીને અહીંના સાડીના કારખાના દ્વારા થતું પાણી પ્રદૂષણ બંધ કરાવે તે પ્રજાના હિતમાં છે। શારદાબેન વેગડા સદસ્ય શ્રી રજૂઆત માટે આવેલા હતા। વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામને કારણે રસ્તાનું, પાણીનું અને સફાઈ બાબતની રજૂઆત હતી। રસ્તામાં સામાકાંઠાનો જે મુખ્ય રસ્તો છે આપણે સીસી રોડ તરીકે મંજૂર પણ કરી દીધો છે અને એનું કામ ભૂગર્ભ ગટરના કનેક્શનો થોડા બાકી છે મુખ્ય રસ્તાના, એટલે આગામી 8-10 દિવસમાં ચાલુ કરવાના છીએ। પાણી બાબતની જે ફરિયાદ હતી તો ગઈકાલે જ 700ની મુખ્ય લાઈન ભૂગર્ભ ગટરના કામે તૂટેલી છે, એટલે રિપેરિંગ ચાલુ છે, સાંજ સુધીમાં પૂર્ણ થઈ તો રાત્રે પણ પાણી અપાઈ જશે। અને સફાઈ બાબતની જે રજૂઆતો હતી ચોમાસાના કારણે થોડી પ્રશ્નો વધ્યા છે, એ પણ આગામી 2 દિવસોની અંદર એનું સોલ્યુશન કરી દેવામાં આવશે। એ ઉનાળા સમયમાં પાણીના કામોમાં માણસોની થોડી વધારે જરૂર હતી એ બાબતે રાખેલા હતા, પણ એમાં જે આક્ષેપ થયા છે એ બાબતમાં તપાસ અમે અમારા ઇન્ટરનલ ઓડિટ કક્ષાએ નિમેલી છે અને વિગતવાર રિપોર્ટ આગામી મહિનામાં જ રજૂ કરવાના છે અને જેમાં જો ખોટું હશે તો એ પણ અમે એની કાર્યવાહી કરશું। ના, ભૂગર્ભ ગટરનો કામે લાઈન તૂટ્યાથી પ્રાથમિક દ્રષ્ટિએ એવું આવ્યું છે, ચોમાસાનું પણ ઋતુ છે, ચોમાસાનું પાણી પણ મિક્સ થયું એવું શકે, એટલે આજે જે થશે એ વ્યવસ્થિત તપાસ કરીને જ એનું કાર્યવાહી કરવામાં આવશે। હરેશ ભાલિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર।